આ ગાથામાં જે વાત કહેવા માંગે છે એની થોડીક આપણે વાત કરીએ. જે ઇન્દ્રિયોને જીવનની ક્ષણ એક પણ સોંપાયેલા, આપણી ઇન્દ્રિયો કેટલી? 5 ઇન્દ્રિયો. આ ગાથામાં કહે છે કે એકે ઇન્દ્રિયને એક ક્ષણ પણ જીવનની એક ક્ષણ પણ સોંપાય નહીં. મતલબ ઇન્દ્રિયોને લગામ આપી ન દેવાય. માણસ પોતાની ઇન્દ્રિયોને લગામ આપી દે તો એ ઇન્દ્રિયો બેફામ બની જાય. એટલે એને લગામ સોંપવાની આ ગાથામાં ના પાડે છે કે ઇન્દ્રિયોને તમે લગામ ન સોંપો. મુજ આયખું આખું વીત્યું તે ઇન્દ્રિયોના સાથમાં, અને મારું આખું મારા જીવનનો ઘણો ખરો ભાગ આ ઇન્દ્રિયોને લગામ સોંપી દેવામાં ગયો. જે રીતે ઇન્દ્રિયો કહે તે રીતે એ ઇન્દ્રિયોની હર વાત મેં પૂરી કરી છે. એટલે મેં મારી જિંદગીનો લગભગ પૂરેપૂરો ભાગ કોને સોંપી દીધો છે? ઇન્દ્રિયોને. જ્યારે જે માગે છે ત્યારે તે વસ્તુ ઇન્દ્રિયોને હું આપી રહ્યો છું. કેટલી ઇન્દ્રિયો છે? 5 ઇન્દ્રિયો છે. જ્યારે જ્યારે માંગણી કરે છે ત્યારે આપણે એના વિષયને પૂરું પાડી દઈએ છીએ. ખાવાનું માગે છે, મને આ ખપે, તે ખપે, પદાણું ખપે, ઢીકણું ખપે. શરીર બગડશે કે નહીં બગડે, બીમારી આવશે કે નહીં આવે, તકલીફ થશે કે નહીં થાય, એ નહીં જુએ માણસ. પણ લાડ લડાવતો રહે. જે માગે જીભ એ આપતો રહે. પછી આ કાન, જીભ બે માગે છે, ખાવાનું માગે છે અને બીજું બોલવાનું માગે છે. વધુ માણસ કેવું બોલશે? વધુ માણસ કેવું બોલે છે? એલ ફેલ, નકામું, બોલ 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 ચાલુ જ પડી હોય. આ જીબડી બાઈ બેફામ બની જાય. આપણે એના પર લગામ લગાવીએ તો પેલા આપણી વાત એ સ્વીકારે નહીં, છકી જાય, બહેકી જાય જીભ. અને આજનો જમાનો એવો છે. આજનો જમાનો તો આપણે કહીએ છીએ, માણસ હર વખતે પોતાની જીભને બહેકાવા માટે કોશિશ કરે છે, મહેકાવા માટે કોશિશ નથી કરતો. બહેકાવે. આ ખપે ને તે ખાવાનું ખપે ને ઢીકણું ખાવાનું ખપે ને દિવાળીમાં મને ફાફડા ખપે ને લાફડા ખપે ને ફાફડા ખપે ને લડાવ્યા કરે છે માણસ લાડ. અને એ રીતે માણસ કાનને પણ લાડ લડાવે છે. જે માગે છે કર્ણેન્દ્રિય તે વસ્તુ પૂરી પાડી દે છે. શું માગે છે કર્ણેન્દ્રિય? કાન શું માગે છે? શું સાંભળવાનું? નિંદા, કુથલી, ઘામ, ગપાટા એવું બધું સાંભળવા માટે તૈયાર થાય. વ્યાખ્યાનો તો ફિક્સ ટાઈમ હોય ને. જોકે ધન્યવાદ દેવા જેવા છે તમને બધાને કે સમય પાડવી કરી સવારના પોરમાં પધારો છો દૂરથી. પણ પ્રાય કરીને આપણે બધા કાનને કેવું આપી રહ્યા છીએ? વ્યાખ્યાનો અડધો કલાક હોય, પોણો કલાક હોય, કલાક હોય. સત્સંગ કઈ વધારે કરાય? સત્સંગના ફિક્સ ટાઈમ છે. બાકી વાતો ચીતોના કોઈ ફિક્સ ટાઈમ નથી. ઘરમાં વેવાઈ આવે એ આખી રાત જાગે, ખબર નહીં કઈ માણસ કેવી વાતો કરતા હોય. માણસો ચાલુ જ પડ્યું હોય. એક બાજુ બોલવાનું, બીજી બાજુ સાંભળવાનું.
લગામ સોંપવા જેવી ન હતી, પણ માણસે પાંચે ઇન્દ્રિયોને લગામ સોંપી દીધી છે. અને પાંચે ઇન્દ્રિયોને લગામ સોંપ્યા પછી એ પાંચે પાંચ ઇન્દ્રિયો બહેકી ગઈ છે, છકી ગઈ છે. તો આ ગાથામાં કહે છે કે આ બધું જોયા પછી સ્થૂલીભદ્રનું સ્મરણ થાય છે કે સ્થૂલીભદ્ર એમણે પોતાની પાંચે ઇન્દ્રિયો પર લગામ લગાવી દીધી. જો કે એ જ સ્થૂલીભદ્ર રહેલા હતા, દીક્ષા લીધી ન હતી એ પહેલા કોઈ ઇન્દ્રિયો પર લગામ લગાવી ન હતી સ્થૂલીભદ્રજીએ. તમને ખ્યાલ છે એમનો પ્રસંગ? આ ગાથામાં સ્થૂલીભદ્રને યાદ કેમ કર્યા? એમણે એનું કોઈ પરાક્રમ કર્યું છે, એમણે કોઈક એવી સુરવીરતા દાખવી છે, એમણે એવી કોઈ કાયરતા ફગાવી દીધી છે. એટલે આ ગાથામાં સ્થૂલીભદ્રનું સ્મરણ સુહામણું લાગ્યું એમ કહે છે. એમ કહેવાય છે કે ઋષભદેવનું તપ ભૂલાશે. સમય જશે ને ત્યારે ઋષભદેવ ભગવાને આવો કઠોર તપ કર્યો હતો. કેટલા મહિના સુધી? 13 મહિના કે એનાથી વધારે દિવસ સુધી એમણે ઉપવાસ કર્યા હતા. ભવિષ્યમાં એ ઋષભદેવ ભગવાનનું કઠોર તપ ભૂલાશે, શ્રેયાંશ કુમારનું દાન ભૂલાશે, ધનાનો વૈરાગ્ય ભૂલાશે. આ બધા સમર્થ પુરુષો થઈ ગયા. તે છતાં પણ કાળ બધા પર ફરશે અને એક એકના નામ વિસરાશે. તો એમ કહે છે કે ભલે ધનો ભૂલાશે, અરે શારીભદ્ર આટલા સુખી રહેલા હતા એ પણ ભૂલાશે, ત્યાગી હતા, તપસ્વી હતા એ પણ ભૂલાશે. પણ સ્થૂલીભદ્રનું નામ એમ ઘણા કહે છે કે 84-24 સુધી એનું નામ લોકો યાદ કરશે. કેમ ઋષભદેવ ભગવાન ભૂલાય, શ્રેયાંશ કુમાર ભૂલાય? ખબર છે ને શ્રેયાંશ કુમાર કોને દાન દીધું હતું? કોને? ઋષભદેવ ભગવાનને. આ બધા ભૂલાશે, સ્થૂલીભદ્ર ભૂલાશે નહીં. એનું કારણ બતાવે છે કે એમણે એવે ઠેકાણે રહીને પરાક્રમ દાખવ્યું, શીલને સાચવ્યું, બ્રહ્મચર્ય પાળ્યું, કાજળની કોટડીમાં રહ્યા છતાં પણ જરા માત્ર લેપાયા નહીં. માટે 84-24 સુધી એનું નામ લોકો યાદ કરશે. ચક્રવર્તીઓ ભૂલાશે, તમે વિચારો તો ખરા, તીર્થંકરો ભૂલાશે એમ કહે છે. શાસ્ત્રની વાત નથી આ, પણ આમ લોકભોગી આ વાત રહેલી છે. કોઈ શાસ્ત્રમાં માતાજી વાત કે સ્થૂલીભદ્ર 84-24 સુધી? શાસ્ત્રમાં નથી, પણ આમ એક લોકવાક્ય છે. શું કહેવાય? લોકવાયકા છે કે કર્ણોપકરણે આ વાત ફેલાઈ ગઈ છે. પણ એનો મતલબ એ છે કે શીલ વ્રતને કારણે, કડક ચારિત્રને કારણે, બ્રહ્મચર્યને કારણે એ સ્થૂલીભદ્ર યાદ રહે છે. તો એનો મતલબ એ રહેલો છે કે બ્રહ્મચર્યનો મહિમા કેટલો છે, શીલનો મહિમા કેટલો છે. એમ કહેવાય છે જેનું શીલ ઉત્તમ તેનું જીવન ઉત્તમ, જેનું શીલ ઉત્તમ તેનું જીવન ઉત્તમ. આજે આપણે આ ચોથા પાપસ્થાનકની ચર્ચા કરતા કરતા એ પણ વિચારીએ કે જૈન દર્શનમાં આ ચોથા વ્રત માટે કયા કયા શબ્દના પ્રયોગો કર્યા છે. તો આપની પાસે પણ એક હશે શબ્દ. કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? ઘણા બધા શબ્દના પ્રયોગ થયા છે. એમાં એક શબ્દ છે મૈથુન, બીજો એક શબ્દ છે બ્રહ્મચર્ય, ત્રીજો શબ્દ વપરાય છે આપણા જૈન ધર્મમાં, જૈન સાહિત્યમાં શીલ. આ 3 શબ્દ આપણે ત્યાં વપરાય છે. સિવાયના પણ શબ્દો હશે. વ્યક્તિ મૈથુનનો ત્યાગ કરે
એટલે એ વ્યક્તિ બ્રહ્મચારી બની જાય. પણ ગ્રહસ્થ માટે કેટલીક છૂટછાટ આપી છે, અને એમાં ચોથા વ્રત માટે ગ્રહસ્થને છૂટછાટ આપી છે સ્વદાર સંતોષી. જેની સાથે લગ્ન થયેલા હોય એ સિવાયના પુરુષો રહેલા હોય તો એ ભાઈ સમાન, પિતા સમાન, વડીલ સમાન, અને સ્ત્રીઓ માટે બહેન સમાન, માતા સમાન, પુત્રી સમાન વગેરે. તો આવી રીતે જૈન દર્શનમાં, જૈન સાહિત્યમાં અલગ અલગ શબ્દ પ્રયોજાયા છે. પણ આપણે યશો વિજયજી મહારાજની એક વાતને પણ વિચારીએ. યશો વિજયજી મહારાજ શું કહેવા માગે છે આ ચોથા પાપ સ્થાનક માટે, શીલ માટે? એમની જે વાતો રહેલી છે એ પણ આપણે વિચારીએ. યશો વિજયજી મહારાજ કહે છે કે હંસ સિંહ કવિવર કરે, જ્યાં જાય ત્યાં લીલ, સર્વ ઠામી સંપડ લહે, જે છે સાસીલ. શું કહે છે આમાં? ત્રણ પ્રાણીઓના નામ આપ્યા છે: હંસ, સિંહ. પ્રાણી નથી પણ કવિવર. હંસ એક પક્ષી છે, સિંહ પ્રાણી છે, અને કવિવર એક માણસ છે. કવિ, સિંહ અને હંસ, આ ત્રણ એમનામાં વિશિષ્ટતા રહેલી છે. હંસમાં વિશિષ્ટતા છે, સિંહમાં વિશિષ્ટતા છે, કવિઓમાં પણ વિશિષ્ટતા રહેલી છે. તો યશો વિજયજી મહારાજ કહે છે કે આ ત્રણ જ્યાં જાય ત્યાં લીલા લહેર કરે. હંસ, સિંહ, મિચ્છામિ દુક્કડમ. કવિનો અર્થ અહીંયા કરે છે હાથી. આમ તો કવિવર એટલે જે કવિતાઓ બનાવે એને કહેવાય, પણ યશો વિજયજી મહારાજના આ કાવ્યમાં એનો અર્થ બતાવે છે હાથી. હંસ, હાથી અને સિંહ એ ત્રણેયમાં વિશિષ્ટતા હોવાને કારણે જ્યાં જાય ત્યાં લીલા લહેર કરે. આ દાખલો આપ્યો છે. હાથી છે એ અલમસ્ત અને સ્વતંત્ર છે. મહાલ તો હોય એ ગમે ત્યાં મહાલી શકે. આપણા ભારતમાં એવા ક્ષેત્રો રહેલા છે કે હાથીઓની સંખ્યા એક ક્ષેત્રોમાં વધારે છે. એમની આપણે ચેષ્ટાઓ જોઈએ મહાલવાનું. આમે પણ ઘણી વખત સમર્થ સંતો રહેલા હોય એ જ્યારે ચાલતા હોય ત્યારે એને ઉપમા પણ હાથીની અપાતી હોય છે, મહાલતા હાથીની. હાથીમાં વિશિષ્ટતા રહેલી છે, સ્વતંત્રતા પણ રહેલી છે, અને લીલા લહેર કરે. એકલો હોય યા તો ટોળા સાથે હોય, ખૂબ લીલા લહેર કરે. જોકે સિંહ પણ સ્વતંત્ર છે અને એનામાં પણ વિશિષ્ટતાઓ રહેલી છે, લીલા લહેર કરે. હંસ એ જે તે ચારો ચરે નહીં. શું ખાય હંસ? આ ત્રણેયના દાખલા આપી કરીને યશો વિજયજી મહારાજ કહે છે કે આ ત્રણેય જેમ મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે છે તે રીતે જે શીલવાન હોય એ હર કોઈ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કોણ? શીલવાન. શીલવાન દરેક જગ્યા પર આદર ભાવ પ્રાપ્ત કરતા હોય છે. તો આપણે થોડીક શીલ સંબંધમાં થોડી ચર્ચા કરીએ. શીલને ફક્ત માત્ર ને માત્ર બ્રહ્મચર્ય સાથે જોડવાનું નથી એમ વિચારકો કહે છે, પણ સાથે સાથે સદાચરણને પણ શીલ સાથે જોડવાનું છે.
આપણે કેવલ શેના સાથે ખાલી શેના માટે વિચાર કર્યો છે આ શીલનો કે શીલ એટલે બ્રહ્મચારી, શીલ એટલે જેણે મૈથુનનો ત્યાગ કર્યો છે તે. પણ ચિંતકો એમ કહે છે કે શીલનો તમે ફક્ત બ્રહ્મચર્ય સાથે જોડાણ ન કરો, પણ એની સાથે સાથે તમે સદાચરણ સાથે પણ શીલને જોડી દો. શીલવાનના સંપર્કમાં આવતા એના આચાર અને વિચારની સુગંધ વ્યક્તિ અનુભવતો હોય. શીલવાન વ્યક્તિ હોય એના આચાર અને વિચાર અદ્ભુત રહેલા હોય, એની એક સુગંધ રહેલી હોય. શીલવાનના સહવાસમાં કોઈ પણ વ્યક્તિ આવે એ સરસ મજાનો અનુભવ કરતો હોય છે. શીલની એક સચોટ વ્યાખ્યા રહેલી છે. શીલ કોને કહેવાય? આપણે ઘણી ચીજોની વ્યાખ્યાઓ છે ને મર્યાદિત કરી નાખી છે. દાખલા તરીકે હિંસાની વ્યાખ્યા મર્યાદિત કરી નાખી, અને લગભગ ઘણા લોકો છે ને હિંસાની મર્યાદિત વ્યાખ્યા કર્યા પછી જાણે કે ધર્મ સ્થળમાં જ અહિંસાનું પાલન કરવાનું હોય તે રીતે વર્તતા હોય છે. નાની નાની ચીજો માટે વિરોધ કરે, નાની નાની ચીજોને બહુ જ મોટા સ્વરૂપ આપી દે. જે રીતે આપણે હિંસાને અને હિંસાની વ્યાખ્યાને મર્યાદિત કરી નાખી છે, તે રીતે આપણે શીલની વ્યાખ્યાને પણ મર્યાદિત કરી નાખી છે. પણ શીલની વ્યાખ્યા કેટલી સુંદર મજાની આપે છે એ આપણે વિચારીએ. સુણે નહીં અશુભ ને દેખે નહીં અશ્લીલ, સતવડે સત આચરે ઉત્તમ એનું શીલ. આ શીલની વ્યાખ્યા કરી. પહેલી જ વાત કરે છે સુણે નહીં અશુભ. શીલવાન કહેવાય. કોણ શીલવાન કહેવાય? કે જે અશુભ સાંભળે નહીં. શાસ્ત્રોએ નિંદાને કનિષ્ઠ કહી છે. કનિષ્ઠ એટલે ખરાબ કહી છે. અને શાસ્ત્રો, જૈન શાસ્ત્રો એમ કહે છે કે નિંદા કરવાથી નીચ ગોત્ર બંધાય. અને એની સાથે સાથે શાસ્ત્રો એમ કહે છે કે સંઘની અને શાસ્ત્રની કોઈ પણ વ્યક્તિ નિંદા કરે, સંઘની અથવા તો શાસ્ત્રની કોઈ પણ વ્યક્તિ નિંદા કરે તો મિથ્યાત્વનો બંધ થાય. સંઘ એટલે તમે શું વ્યાખ્યા કરશો સંઘની? કોઈ ટ્રસ્ટ એટલી જ વ્યાખ્યા કરવાની નથી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સંઘની અને શાસ્ત્રની, આગમની, શાસ્ત્રની પણ નિંદા નહીં કરવાની.